નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આજે આપણે એક અગત્યના અને થોડાક અલગ વિષય ઉપર જોઈશું. ડિસેમ્બર મહિનામાં મહેશભાઈ અને રેખાબેન મારી પાસે આવ્યા. તેમના લગ્નને 3 વર્ષ થયા હતા અને પ્રેગ્નન્સી નહોતી રહેતી. રેખાબેનના આખા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં સોજા હતા. તેમના હોર્મોન ઇમ્બેલેન્સ હતા અને 3 મહિનામાં 15 કિલો જેટલું વજન વધી ગયું હતું. મેં જ્યારે તેમને પૂછ્યું કે બેન, આ બધી તકલીફ ક્યારથી શરૂ થઈ, ત્યારે રેખાબેને કીધું કે બેન, અમારા ગામમાં એક ભાઈ એવી દવા આપે છે કે જે લેવાથી જલ્દી પ્રેગ્નન્સી રહી જાય અને એટલું જ નહીં, દીકરો જ થાય. આ દવા લીધા પછી જ મને આ બધી તકલીફ શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી મેં તે બંનેના રિપોર્ટ્સ કરાવ્યા. મારા આશ્ચર્ય વચ્ચે રેખાબેનના બધા જ રિપોર્ટ્સ અને સોનોગ્રાફી નોર્મલ હતી, જ્યારે મહેશભાઈના રિપોર્ટમાં થોડી ખામી હતી. મહેશભાઈના રિપોર્ટ મુજબ તેમના શુક્રાણુની સંખ્યા ઓછી હતી અને એટલે જ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હતી. આ વાત મેં જ્યારે તેમને જણાવી ત્યારે રેખાબેને કીધું કે બેન, આ વસ્તુની મને જો પહેલાં ખબર હોત તો આટલી બધી હેરાન ન થાત, અને એમની આ વાતે જ મને આ વિડીયો બનાવવા માટેની પ્રેરણા આપી. મિત્રો, એક ખોટી ટ્રીટમેન્ટે રેખાબેનના આખા સ્વાસ્થ્યને બગાડી નાખ્યું. મોટે ભાગે અમે એવું જોઈએ છીએ કે જે કપલ 5 થી 6 મહિના સુધી પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરે છે અને જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે તે એક પ્રકારનું પ્રેશર અનુભવે છે. સાથે સાથે સમાજમાંથી પણ એમને એવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે ક્યારે સારા સમાચાર આપો છો, તમારા લગ્નને તો 3 વર્ષ થઈ ગયા, હવે ક્યારે ગુડ ન્યૂઝ આપો છો. અને આ બધાથી કંટાળીને મોટા ભાગના કપલ ગમે તે જાહેરાતના બોર્ડ વાંચી તેમાં દવા લેવા દોડી જાય છે, અથવા તો પૈસા ન હોય તો ઉધાર લઈને પણ ટ્રીટમેન્ટ કરાવે છે. અને આ ઉતાવળને કારણે ઘણી વખત તેમના શરીરમાં ખૂબ તકલીફો ઊભી થાય છે. સાથે સાથે આર્થિક નુકસાન તો થાય જ છે. અને એટલે જ આજે હું ડૉક્ટર તરીકે નહીં, પણ તમારા ઘરના એક સભ્ય તરીકે, તમારા મિત્ર તરીકે કે તમારી બહેન તરીકે કેટલીક વાતો હું તમને સમજાવીશ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો તમે 2026માં પ્રેગ્નન્સી રાખવા માગતા હોય કે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ જો તમને પ્રેગ્નન્સી ન રહેતી હોય તો કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં આ 10 બાબતોને જરૂરથી ધ્યાનમાં રાખો. તો આ 10 બાબતો કઈ છે તેના વિશે આજે આપણે ડિટેલ ચર્ચા કરીશું. મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખો. અંધશ્રદ્ધા કે ઉતાવળ કરવાને બદલે તમારી જે સમજદારી છે તે જ તમને સંતાનનું સુખ આપશે. માટે સૌથી પહેલી બાબત એ છે કે તમે જે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ છો તે ડૉક્ટરની સૌથી પહેલાં ડિગ્રી જુઓ. તે ડૉક્ટર પાસે કઈ ડિગ્રી છે, તેના કેટલા વર્ષનો અનુભવ છે અને તમને જે રોગ છે તે મટાડવા માટે તે સક્ષમ છે કે નહીં, આ બધા જ વિશેની માહિતી મેળવો. કારણ કે યોગ્ય ડૉક્ટર પસંદ કરવાથી તમારો સમય બચશે અને એટલું જ નહીં, પણ તમને રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી મળશે. ડૉક્ટરની પસંદગી કર્યા પછી તમે જે ડૉક્ટરને બતાવો છો તેને એક પ્રશ્ન જરૂરથી પૂછો કે એવું શું કારણ છે કે મને પ્રેગ્નન્સી નથી રહેતી. મિત્રો, ગર્ભાશયમાં ગાંઠ હોય, ચોકલેટ સિસ્ટ હોય, PCOD હોય, વજન વધારે હોય, ફેલોપિયન ટ્યુબ બ્લોકેજ હોય, સ્પર્મ કાઉન્ટ ઓછા હોય, AMH લેવલ ઓછું હોય, વધુ પડતી ઉંમર હોય, મોટી સાઇઝની ઓવેરિયન સિસ્ટ હોય, આ બધાને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. માટે તમને પ્રેગ્નન્સી નથી રહેતી તેના માટે આમાંથી શું કારણ છે તે કારણ વિશે જરૂરથી પૂછો. કારણ કે કારણ જાણ્યા વિના જો સીધી જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવે તો તે પાયા વગર જે મકાન બાંધી દેવામાં આવે છે તેના જેવું કામ કરે છે. માટે તમારા ડૉક્ટરને તમારા રોગનું કારણ જરૂરથી પૂછો અને તે કારણ જાણ્યા પછી જ તેની ટ્રીટમેન્ટ શરૂ કરો. મિત્રો, આપણા સમાજમાં આજે પણ એવી માનસિકતા જોવા મળે છે કે પ્રેગ્નન્સી નથી રહેતી તો તેનું કારણ લેડીઝમાં જ કોઈ પ્રોબ્લેમ હશે, અને એટલે જ ઘણા બધા પુરુષો રિપોર્ટ્સ કરાવતા નથી કે ચેકઅપ માટે પણ જતા નથી. પણ ખાસ ધ્યાનમાં રાખો, જો તમને પ્રેગ્નન્સી નથી રહેતી તો હસબન્ડ અને વાઈફ બંનેના રિપોર્ટ્સ કરાવવા ખૂબ જરૂરી છે. આ બંનેના રિપોર્ટ્સ કરાવ્યા પછી જ તમારે ટ્રીટમેન્ટ કરવાની શરૂઆત કરવી જોઈએ. રિપોર્ટ્સ કરાવ્યા પછી તમારા રિપોર્ટ્સને સમજતા શીખો.
આ માટે તમારા ડૉક્ટરને જરૂર પૂછો. જો તમને વાત ન સમજાય તો તમારા ડૉક્ટરને ઓછામાં ઓછી 8 થી 10 વખત આ વાતને પૂછો, પણ સાચી હકીકત જાણ્યા પછી જ ટ્રીટમેન્ટની શરૂઆત કરો. કારણ કે તમારા શરીર વિશે જાણવાનો તમને પૂરેપૂરો હક છે અને જ્યાં સુધી તમે તમારા રોગને જાણતા નથી ત્યાં સુધી તેનો ઉત્તમ ઉપાય તમે કરી શકતા નથી. ત્યાર પછીના નંબરે આવે છે કે ગેરંટીથી બચો. જે પણ કાંઈ ડૉક્ટર કે ડિગ્રી વગરના ડૉક્ટર તમને જ્યારે એમ કહે છે કે આ દવાથી તમને 100% દીકરો આવશે કે 100% પ્રેગ્નન્સી રહી જશે, તો આવા લોકોથી ખાસ બચો. કારણ કે મિત્રો, મેડિકલ સાયન્સ મુજબ ક્યારે પણ ગેરંટી હોતી નથી. માત્ર ડૉક્ટર પોતાનો પૂરતો પ્રયત્ન કરે છે અને તેમાં ઈશ્વરનો જ્યારે સાથ મળે છે ત્યારે પ્રેગ્નન્સી રહે છે. માટે આવી ખોટી ગેરંટી આપનારા લોકોથી ખાસ બચો. ત્યાર પછી તમે જે પણ કાંઈ ડૉક્ટરની દવા લ્યો તેમને એ પણ પૂછો કે આ દવાનો અંદાજે ખર્ચ કેટલો આવશે, અને આ ખર્ચ કરવાની તમારામાં જો સગવડ હોય તો જ તમારે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. કારણ કે ખોટો સ્ટ્રેસ લઈને જો ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો તે પણ પ્રેગ્નન્સી ન રહેવાનું એક કારણ બને છે. માટે હંમેશા તમારી આર્થિક સગવડતાને પહેલાં પ્રાધાન્ય આપવું જોઈએ અને તે જોઈને જ ત્યાર પછી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ત્યાર પછી આવે છે કે થોડુંક ધીરજ રાખો. મિત્રો, મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ મને એવું કહેતા હોય છે કે બેન, જલ્દી પ્રેગ્નન્સી રહી જાય એવું કંઈક કરો ને. તો ખાસ ધ્યાનમાં રાખો કે પ્રેગ્નન્સી રાખવી એ કોઈ તાવ લેવાની ગોળી જેવું નથી. જેમ તાવની ગોળી અત્યારે લઈ અને કલાક પછી તાવ ઉતરી જાય છે તેવું પ્રેગ્નન્સીની બાબતમાં નથી. પ્રેગ્નન્સી રાખવા માટે શરીરને તૈયાર કરવામાં, હોર્મોનને બેલેન્સ કરવામાં, ગર્ભાશયને સાફ કરવામાં કે શુક્રાણુની સંખ્યાને વધારવા માટે ઓછામાં ઓછા 90 દિવસથી કરી અને 6 મહિનાની જરૂર પડે છે. અને એટલે જ તમે જે કોઈ પણ ડૉક્ટરની દવા લ્યો તેને ધીરજ રાખી 6 થી 12 મહિના સુધી દવા કરો. વારે વારે ડૉક્ટર બદલવાને બદલે જો તમે એક જ ડૉક્ટરની ધીરજ રાખી 6 થી 12 મહિના ટ્રીટમેન્ટ કરશો તો તમને ઝડપથી અને ચોક્કસ ફાયદો થશે. જો તમે સતત 2 વર્ષથી કોઈ ડૉક્ટરની દવા લ્યો છો અને તમને પ્રેગ્નન્સી નથી રહેતી તો આ સંજોગોમાં સેકન્ડ ઓપિનિયન જરૂરથી લ્યો. એટલે કે આ સમયે બીજા ડૉક્ટરને જરૂરથી બતાવો. જો બીજા ડૉક્ટર પણ આ જ અભિપ્રાય આપે તો તમારા જૂના ડૉક્ટરની દવાને ચાલુ રાખો, પણ આ સ્થિતિમાં સેકન્ડ ઓપિનિયન જરૂરથી લ્યો, જેથી તમને સાચી ટ્રીટમેન્ટ મળે અને રિઝલ્ટ પણ ઝડપથી મળે. જો તમને લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય તો એકવાર તમારી લાઈફસ્ટાઈલને જરૂરથી જુઓ. જો તમે વ્યસન કરતા હશો કે બહારનું ખાતા હશો તો લાખોની દવા પણ તમને કોઈ ફાયદો નહીં કરે. અને એટલા માટે જ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાના ઓછામાં ઓછા 3 મહિના પહેલાં તમારા શરીરને શુદ્ધ કરો. તમારો સૂવા ઉઠવાનો સમયને નિશ્ચિત કરો. જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, મેંદો, બેકરીની વસ્તુ અને બજારની વસ્તુઓને શક્ય તેટલી ઓછી લ્યો. નિયમિત યોગ, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાનો આગ્રહ રાખો. માત્ર 3 મહિના પહેલાં જો આટલું કરવામાં આવે તો પણ તમને પ્રેગ્નન્સી પ્લાનિંગમાં ખૂબ સારો ફાયદો થશે. સૌથી છેલ્લી અને અત્યારના સમયમાં જે જોવા મળતી બાબત છે તે છે કે જો તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છતાં પણ જો તમને પ્રેગ્નન્સી ન રહેતી હોય તો એક વાત જરૂરથી જુઓ, અને તે છે સ્ટ્રેસ. જો તમારો નાની નાની વાતમાં ચિંતા કરવાનો સ્વભાવ હશે, ટેન્શન લેવાનો સ્વભાવ હશે કે વિચારવાયુનો સ્વભાવ હશે તો તે પ્રેગ્નન્સી રાખવામાં મુશ્કેલી કરશે. તમને આશ્ચર્ય થશે, પણ આચાર્ય ચરકે તેમની ચરક સંહિતામાં પ્રેગ્નન્સી રાખવા માટેની શ્રેષ્ઠ વસ્તુ વિશે કહ્યું છે કે સૌમનસ્યમ ગર્ભધારણાનામ શ્રેષ્ઠમ. સૌમનસ્ય એટલે કે મનની પ્રસન્નતા એ ગર્ભધારણ માટે એટલે કે પ્રેગ્નન્સી રાખવા માટે સૌથી શ્રેષ્ઠ છે. માટે તમે કોઈ ડાયટ ફોલો ન કરો, કોઈ એક્સરસાઇઝ ન કરો, કોઈ જ દવા ન કરો, પણ જો તમે મનથી પ્રસન્ન હશો તો તમને તરત જ પ્રેગ્નન્સી રાખવામાં સફળતા મળશે. માટે પ્રેગ્નન્સી રાખતા પહેલાં આચાર્ય ચરકે આપેલા આ સૂત્રને જરૂરથી યાદ રાખો. મિત્રો, સૌથી છેલ્લે એટલું જ કહીશ કે સંતાન એ ઈશ્વરની આપેલી અદ્ભુત ભેટ છે અને ઈશ્વર પણ
એને જ મદદ કરે છે કે જે સાચો નિર્ણય લે છે. માટે લોકો શું કહેશે, સમાજ શું કહેશે તેનો ડર રાખ્યા વગર સાચી અને યોગ્ય ટ્રીટમેન્ટ લ્યો. કારણ કે યોગ્ય સમયે યોગ્ય કારણ સમજીને યોગ્ય ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેનું રિઝલ્ટ તમને ચોક્કસ મળશે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને ઘણા બધા પ્રયત્ન કર્યા પછી પણ પ્રેગ્નન્સી નથી રહેતી અને જેઓ ગમે તે ટ્રીટમેન્ટ કરાવીને પોતાનું શરીરને બગાડે છે. આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો અને તમારા આવા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.